ધાનેરામાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે વિધિવત રીતે ગણપતિ બાપાની સ્થાપના કરાઈ। ધાનેરાનું પૌરાણિક મંદિરે શાસ્ત્રી દ્વારા વિધિવત રીતે ગણેશ સ્થાપના કરી આરતી કરવામાં આવી। મોટી સંખ્યામાં આગેવાનો અને ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। ધાનેરામાં વર્ષો જૂનું સિદ્ધિવિનાયક ગણપતિ બાપાનું પૌરાણિક મંદિર આવેલું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી। શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરીને ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી અને આરતી કરવામાં આવી હતી। ગણપતિ બાપાની સ્થાપનામાં ધાનેરાના રાજકીય આગેવાનો, વડીલો તેમજ ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં આજે ધામધૂમથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી અને આવેલા તમામ મહેમાનોએ આરતીનો લાભ લીધો હતો અને પ્રસાદ પણ લીધો હતો। આમ સિદ્ધિવિનાયક મંદિરે 10 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે અને ગરબા તેમજ નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ગણપતિ સમિતિ ધાનેરા દ્વારા આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ સુંદર આયોજન કરાયું હતું। બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય। ધાનેરાનું પ્રાચીન શ્રી ગણપતિ મંદિર સિદ્ધિવિનાયક આજે ભગવાન ગણપતિનો જન્મદિવસ અને ગણપતિ મહોત્સવનો શરૂઆત આરંભ થઈ રહ્યો છે। તો ધાનેરાની ધર્મપ્રેમી પ્રજાને આ 26મા ગણપતિ મહોત્સવના અંદર ઉમંગભેર પરિવાર સહિત રોજ સવારે અને સાંજે મહાઆરતીનું આયોજન કરેલું સાંજે હોય છે। તો દરેક લોકો પરિવાર સાથે ગણપતિ મંદિરે આવે। આ ગણપતિ ભગવાનની જમણી સૂંઢ છે, સિદ્ધિવિનાયક એટલા માટે કહેવામાં આવે છે અને એમનો જે મહિમા આવેલો છે, તમે જો વિશ્વાસ અને શ્રદ્ધાથી કોઈ પણ મનોકામના કરીએ તો ગણપતિ ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે છે। તો આવો બધા ભેગા થઈ દરેક વર્ષની માફક ગત વર્ષે આપણે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કર્યો હતો અને આ વખતે પણ આયોજન એનું કરીશું। તો આ ગણપતિ ઉત્સવના અંદર દરેક ભક્તજનો અહીંયા પધારે અને પોતાની શક્તિ મુજબ સહયોગ ફંડ પણ આપે અને ગણપતિ ભગવાનનો આપણે ઉત્સવ ખરેખર દરેક જગ્યાએ કોઈ 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ રાખે છે, પણ આપણે ગણપતિ મંદિરે 10 દિવસ આયોજન એનું કર્યું છે। છેલ્લા 26 વર્ષથી આ આયોજન 10 દિવસનું હોય છે। દરેક લોકોને નમ્ર વિનંતી, ભગવાન ગણપતિના આ ઉત્સવના અંદર પોતાનો પ્રથમ પૂજ્ય ગણપતિને ઉજવવા માટે અને એમનો ઉત્સવ ઉજવવા માટે ભેગા મળીને અહીંયા આવીએ અને ખૂબ આ કાર્યક્રમને સફળ બનાવીએ। બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય।